જય ઈસુ. સંતોની કેડીમાં આપ સૌને સુસ્વાગત. માથી 18:4 કહે છે, જે કોઈ પોતાની જાતને આ બાળકના જેવી નાની બનાવી દેશે તે જ ઈશ્વરના રાજ્યમાં સૌથી મોટો ગણાય. આજે 20મી ફેબ્રુઆરી સંત ફ્રાન્સિસ્કો અને સંત જાસિન્તા માર્ટોના તહેવારની ધર્મસભા આજે ઉજવણી કરે છે. 13 મઈ ઈસવીસન 1910માં પોર્ચુગલના એક નાના શહેર કુવાદી એરિયામાં એક એવો બનાવો બન્યો જેના કારણે 3 બાળકોનું જીવન સંપૂર્ણપણે બદલાઈ ગયું. તે સમયે તે બાળકો પોતાના પશુઓને જંગલમાં ચરાવતા હતા અને પોતાનું ખાવાનું ખાઈને તેઓ રોસાળ બોલતા હતા. અને અચાનક માતા મરિયમના દિવ્ય દર્શન થયા. માતા મરિયમે તે બાળકોને સતત 5 મહિના સુધી દર્શન આપ્યા અને તે સમય દરમિયાન માતા મરિયમે તેમને રોસાળ વિનંતી પ્રાર્થના સાથે વિશ્વની શાંતિ માટે, પોપ માટે, ખ્રિસ્તી ભાઈ બંધુ માટે અને વિશેષ કરીને રૂસ દેશના પરિવર્તન માટે પ્રાર્થના કરવાનું કહ્યું. આ 3 બાળકોમાંથી એક હતા પ્રભુની સેવિકા સિસ્ટર લુસિયા અને 2 બાળકો જે આજના સંત ફ્રાન્સિસ્કો અને સંત જાસિન્તા માર્ટો. આ ઘટના પછી એ બાળકો ઘણા દયાળુ અને પ્રાર્થનામય બની ગયા. પહેલાં તો તે 3 બાળકો પર કોઈએ વિશ્વાસ ના કર્યો, પરંતુ જ્યારે 90,000 લોકોએ પોર્ચુગલના ફાતિમા શહેરમાં સૂર્યના ચમત્કારને જોયો, જેના વિશે માતા મરિયમે તે બાળકોને કહ્યું હતું અને તેની ભવિષ્યવાણી એ બાળકોએ કરી હતી. એ ઘટના પછી બધા લોકોએ આ બાળકો ઉપર વિશ્વાસ રાખવાનું શરૂ કર્યું અને આજે તે એક તીર્થ સ્થાન બની ગયું છે. ફાતિમાનું તીર્થ સ્થાન આજે ખૂબ જ પ્રખ્યાત બની ગયું છે. સંત ફ્રાન્સિસ્કોનું મૃત્યુ 5 એપ્રિલ 1919માં થયું અને સંત જાસિન્તાનું મૃત્યુ 20 જાન્યુઆરી 1920માં થયું. 13 મે 2017માં પોપ ફ્રાન્સિસે તેમને સંત જાહેર કર્યા. હે સર્વશક્તિમાન પરમેશ્વર, અમે આ 2 મહાન સંતની મધ્યસ્થી દ્વારા પ્રાર્થના કરીએ કે અમારું હૃદય પણ પવિત્ર બની રહે અને માતા મરિયમની મધ્યસ્થી દ્વારા અમે પ્રાર્થના કરતા રહીએ. પ્રણામ મરિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત તું સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ ઈસુ. એ પવિત્ર મરિયા, પરમેશ્વરની માં, અમો પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમેન.